સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા। આજથી અમેરિકાના ટેરિફના અમલવારીની જાહેરાત વચ્ચે કારીગરોને છૂટા કરાયા હતા। સુરતના કતારગામની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સના કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે। સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા। આજથી અમેરિકાના ટેરિફના અમલવારીની જાહેરાત વચ્ચે કારીગરોને છૂટા કરાયા હતા। સુરતના કતારગામની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સના કારીગરોને છૂટા કરી દેવાયા હતા। 100 જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા। અમેરિકા દ્વારા 50% ટેરિફની સુરત ડાયમંડ ઉદ્યોગ પર અસર શરૂ થઈ છે। છેલ્લા 3 દિવસથી ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરવામાં આવ્યા હતા અને ક્રિસ ડિયામ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હતી। હું 5 વર્ષથી ક્રિસ ડિયામ કાસાનગરમાં નોકરી કરું છું। अलग अलग डिपार्टमेंट थी अमारा टोटल 100 थी वधारे रत्न कलाकारने छूटा करी देवामां आवे छे। कारण अत्यारे कोई जाणवा मळ्युं नथी अने कारण कोई आपवामां आव्युं नथी। मारो 35,000 पगार हतो। हाँ 100% दिवाળી આવી છે। અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી, બધા જાય જ છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી। આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે, અત્યારે 1.5 મહિનાની વાર છે, ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે। અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે રત્ન કલાકાર? અમારી માંગણી કઈ નથી, અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને। હું ક્રિસ ડીએમમાંથી નોકરી કરું છું। ઓમ બિલ્ડિંગ કાસાનગર 17 વર્ષથી ત્યાં નોકરી કરું છું। કોઈ કારણ જ આપ્યું નથી અને સીધું હાંજે કહી દીધું અમને કે ભાઈ હિસાબ કરી નાખો બધાનો પગાર છૂટા બતાવી ગયા। પગાર તો કોઈનો 20 હતો, કોઈનો 25 હતો, કોઈનો 23 હતો, કોઈનો 18 હતો, અલગ અલગ પગાર નાખતા ડબલ। અરે ભાઈ વાત કરો માં તમે, અત્યારે દિવાળી ખુશીનો તહેવાર છે। અત્યારે બધાને છોકરા વાઇટ જોતા હોય દિવાળી પપ્પા કપડાં લઈ દે છે, આ લઈ દે છે, તે લઈ દે છે, દેશમાં જાશું, ફરવા જાશું, બધું મીટિંગમાં મળી ગયું। ઘર પરિવાર તો હવે આડા વ્યાજે લઈને ઊંચે ઉધાર કરીને હવે ચલાવવાના છે। તો પછી દિવાળી મનાવવાની શક્યતા નથી, એવી પરિસ્થિતિ છે બધાની। કોઈ હપ્તા ભરે છે, કોઈ ગાડીના હપ્તા ભરે, કોઈ મકાનના હપ્તા ભરે છે, હપ્તા બધાને ચાલુ જ છે। આ બ્રેક મારી દીધી ઓચિતાની, કોઈ જાણ કર્યા વગર। અમે જો 15 દી અમે છૂટા થઈને તો એમ કે તમારે અગાઉથી 15 દી અમને જાણ કરવાની, કે 15 દિવસનો પગાર આપશે નહીં। એને ઝટકે 1 દિવસમાં બંધ કરી દીધું, કાંઈ એમને જાણ જ નથી કરી અમને। અમે કીધું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ટેરિફ લાગશે તો એની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગમાં પડશે। એની અસર આજે જોવા મળી રહી છે। કતારગામ કાચાનગર ખાતે જે ક્રિસ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા છે। 100 જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે। કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે। તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા, દિવાળીનો સમય છે, દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી શકે એવી પોઝિશન નથી। ઓલરેડી 2 વર્ષ ત્યાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે। તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે, જે કે ગ્રેજ્યુટી બોનસ, હકરજા ગ્રેજ્યુટી આપ્યા વગર જ છૂટા કરી દીધા છે। અને મને એવી પણ માહિતી છે કારીગરોની વાત કરતા, કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો 15,000 પગાર હોય એને 30,000 નાખી અને આ લોકો બ્લેકના વ્હાઇટ પણ કરે છે। તો આ જે કંપની છે ક્રિસ ડીએમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ। આ જે મામલો છે એ અમે કોર્ટની રાહે પણ લડશું। જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે, 10-10 વર્ષ ત્યાં કારીગરો ત્યાં કામ કરે છે, ના તો એને બોનસ આપ્યું છે, ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે, એમને આપ્યા વગર છૂટા કરી દીધા છે। તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ન કરે। આ જે મામલો છે અમે કાયદાકીય લડત આગળ લડીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।